बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता भागवत स्वरूप भगवान आदि शक्ति तथा आदि शक्तिना અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો પછી એ અવતાર માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, હનુમાનજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય અને આપના હૃદયમાં એ સ્વરૂપ એની આપ ભક્તિ કરતા હોય એટલે બિરાજમાન જ હોય. એટલે આપના સ્વરૂપ હૃદયમાં
બિરાજમાન આદિશક્તિ તથા આદિશક્તિના અત્યાર સુધીના બધાય પ્રાગટ્યો એમને અમારા અને આપના વતીના બધાયના કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થળે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુમ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. અર્થાત હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારા મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. તમારા વક્ષસ્થળ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે તથા
તમારા હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. તમારી જય હો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાના અનગિનત નામો
પૈકી એક નામ છે. આપણે સુરત દાદાની ભક્તિ કરવા, સુરત દાદાને રાજી કરવા મંગલાચરણ વિભાગમાં આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે સ્તુતિ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, નામ જાપ કરીએ છીએ અને મંત્ર બોલીએ છીએ. સુરત દાદાને આપણે આમ તો એમને બધાય મંત્રો પસંદ છે હો, હા, પણ આપણને જે સરળ લાગે છે એ મંત્ર આપણે બોલીશું. સુરત દાદા બધું જ સ્વીકારે છે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું એક નામ છે. સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ અરુણિમામયી છે. જે સૂર્ય ભગવાન એને આપણે સુરત દાદાય કહીએ અને કોઈ પણ નામથી એમના પૈકીના એ નામથી બોલાવીએ તો સુરત દાદાએ પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. આપણે બધાય સુરત દાદા એમને કાંઈ આપી તો ન શકીએ, પણ એની ભક્તિ જરૂર કરી શકીએ હો. હા, અને સુરત દાદાની ભક્તિ કરવાથી સત સત પ્રણામ આપણે કરીએ અને પ્રણામ કરવાથી, વંદન કરવાથી, જાપ કરવાથી સુરત દાદા મનુષ્યના બધા જ પાપોનો નાશ
કરનારા છે. સૂરજ ભગવાન બુદ્ધિના માલિક છે. આપણને બધાયને બુદ્ધિ સૂરજ દાદા આપે છે. સરસ્વતી દેવી એ પણ બુદ્ધિ જ્ઞાન આપે છે. સૂરજ દાદાની નારાજગી થાય, સૂરજ દાદા ગુસ્સો કરે તો આપણી બુદ્ધિ પહેલા બગડે છે. સૂરજ દાદા જ્ઞાન અને વૈરાગ્ય આપણને આપે છે. સૂરજ નારાયણ ભગવાન છે તો જ જીવોની સૃષ્ટિ છે. સૂરજ નારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. આ ત્રણેય એમાં રહેલી શક્તિ સૂરજ નારાયણ ભગવાનની છે. સૂરજ દાદાનો અપરાધ થઈ જાય, ક્યારેક કોઈ પણ રીતે સંડાસ પેશાબ કરવા બેસી જવું પડે તો સૂરજ દાદાનો અપરાધ થયો ગણાય. અને ઘણાને સૂરજ દાદા નારાજ હોય તો માથું દુખવાનું કાયમ હોય જ. ડાક્ટરની દવા ચાલુ જ હોય, પણ સૂરજ દાદાની ભક્તિ કરીએ અથવા કરાવીએ અથવા રવિ રાંદલ ભગવાન એમનું સ્મરણ કરીએ તો સૂરજ દાદા રાજી થાય છે. આપણા દિવ્ય મંગલાચરણ નિત્ય ભાગવત અંતર્ગત કરીએ છીએ. સૂરજ નારાયણ ભગવાન આપણને ઘણું 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 આપે છે. એટલે તો એને દેવતા કહેવાય છે. સૂરજ દાદા દેવતા કહેવાય છે. ચોક્કસ, કેમ નહીં ભાઈ? હા હા, જે આપે માણસ હોય તો એને આપણે દેવ કહી શકીએ, કારણ કે આપે ત્યારે એ દેવ સ્વરૂપ હોય છે. અને દાન આપવું એ આપણો એક પ્રકારનો મોટામાં મોટો સદ્ગુણ કહેવાય છે. અને જે લેવાવાળા છે
આપણે બધા લેવાવાળા મનુષ્યો, બીજા જીવોય લેતા હોય. સુરત દાદા આપે છે અને આપણે લઈએ તો આપણે લેવતા કહેવાઈએ. આ મંગલાચરણ કરવાથી જ મોટામાં મોટું પુણ્ય મળે છે. સ્તુતિ, ઉપાસના, નામ જાપ, આ બધું સુરત દાદા બધાને આપે છે. ભક્તિ કરે એને આપે ને ન કરે એને આપે. બોલો, તડકાની જરૂર હોય, વરાપ નીકળે તો ખેતરમાં ભક્તિ કરતા હોય એના ખેતરમાં વરાપ તડકો નીકળે, અને ભક્તિ ન કરે એના ખેતરમાં ન નીકળે, તડકો ન પડે. એવું બને? ન બને. પછી ભક્તિ કરે કે ન કરે, પણ મનુષ્ય ધર્મ છે કે સુરત દાદાને ભક્તિ બહુ પસંદ છે. બીજું તો આપણે કાંઈ આપી ન શકીએ, પણ એમને આપણે ભક્તિ આપી શકીએ છીએ. આજે આપણે કથાના માધ્યમથી મંગલાચરણે વિસ્તૃત કરવું છે, અને મંગલાચરણ વિભાગમાં કાંઈક તમને બૈરાઓને પણ રાજી થાય અને પસંદ હોય એવું રાસ રમવાનું, કે તમારી જગ્યા ઉપર તમારો ભાવ પ્રગટ કરવાનું, અને ગાવાની એ છૂટ છે આજે. કારણ કે કાલે તો પછી કદાચ આપને રાસે નહીં લેવા મળે ભાઈ. કારણ કે કાલે ગુરુ પૂનમ, અને ગુરુ પૂનમ હોવાના કારણથી આપણે આ કથા નિત્ય ભાગવત એ તો કરીશું, પણ નિત્ય ભાગવત અંતર્ગત આપણે ઘણું ટૂંકું કરશું, વિસ્તૃત નહીં કરીએ. અને એટલે પછી આપને ક્યાંથી રાસ લેવડાવાય, ક્યાંથી ભજન કીર્તન કરાવી શકીએ. અને ત્યારે પ્રિય ભક્તો, આવતીકાલે આપણે ખાસ નિત્ય ભાગવત અંતર્ગત પૂનમ એનો મહિમા અને ગુરુ એનો મહિમા, અલબત્ત ભાગવતની મર્યાદામાં રહીને, અને આપણે તો ભાગવતમાં આવતું હોય એવું બધું એ જ કહેવાના, અને ભાગવત કથા સાંભળવી ગુરુ પૂનમ ના દિવસે એનું વધારે પુણ્ય મળે છે. આ ગુરુ ભાગવતમાં આવે જ છે, આખું ગુરુ વિભાગ, આખું ભાગવત. એમાં નારાયણ ભગવાનનું પણ આવે છે. એ બધું આપણે કાલે રાખશું ભાઈ. પણ આજે તો આપણે ખાલી ઝલક બતાવી કે કાલે તમને, આજે તમે કહેશો એમ કરશું. ભલે ને ભાગવત એ ઓછી કથા થાય કે નોય થાય, પણ આજે તમે કહેશો એ રાસ, અને તમે આવીને ગાઓ,
અને રાસ લેવડાવો તો બહુ આનંદ થશે. આજે આપણે સંત ગુરુ એ આપણે ત્યાં પધારે, નિવાસ કરે, પછી આપણે આમંત્રણ આપ્યું હોય કે ન આપ્યું હોય, પછી સંતો, ગુરુ, ભગવાન, ભક્તો એ વિદાય લે ને આપણે ત્યાંથી, તો કાંઈ ને કાંઈ અમૂલ્ય હોય એવું આપણને ચોક્કસ આપે છે હો. એટલે તો એ સંત કહેવાય છે, એટલે તો એ ગુરુ કહેવાય છે. અને એટલે એને પધરામણી કહેવાય છે કે ગુરુ પધાર્યા એમ કહેવાય. કાલે અમને પણ ઘણા ભક્તોએ કહ્યું છે કે આપ પધારજો, પગલાં કરો અમારા ઘરે, અને પાવન પવિત્રતા આવે અને બુદ્ધિ સુધરે, પોઝિટિવ વાઇબ્રેશન રહેઠાણમાં થાય જ્યાં રહેતા હોય ત્યાં. એટલે કાલે પણ આપણી કથામાંય નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીશું. એમાં પણ આપણે આમંત્રિત એવા ઘણા ભક્તો પધારશે. અને પધરામણી એને કહેવાય, પધારશે એટલે આપણને કાંઈ ને કાંઈ પ્રભુની કૃપા થશે. અને પછીથી કથા અંતર્ગત આપણે સુંદર મજાની દિવ્ય કથા અટકાયત વગર થોડીક સગવડતા સાથે પણ આપણી માગણી કાલેય કરીશું ને આજે કરીએ છીએ કે પ્રભુની કૃપા, પ્રભુની ભક્તિ, તો આપણે કાંઈક એવું જોઈએ કે જાણે પ્રભુની કૃપા ન થઈ હોય. ભાગવત સ્વરૂપ ભગવાનની સ્વતંત્રતામાં એક પગલુંય નથી મંડાતું દાદા. તો અને કાલનો દિવસ મોટો દિવસ છે હો. હા, વર્ષનો મોટો દિવસ એમ કહો તોય હાલે. 360 દિવસ હોય લગભગ. અને ભાગવતમાં એવું કહ્યું છે કે 360 એમાં મોટામાં મોટો દિવસ કયો, તેથી તમારી બહુ ભક્તિ કરવી. અને કૃષ્ણને પણ કહેવાય છે કૃષ્ણને ભાગવતમાં, પણ ગૂઢ અર્થ છે કે 360 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળીઓ કોણ થાશે. એટલે 360 દિવસ છે વર્ષના. એમાં સૌથી આનંદ વધારેમાં વધારે થાય એ વડો દિવસ, મોટો દિવસ, મોટો ગોવાળ કહેવાય 360 દિવસમાં. તો એ કોણ થશે?
તો આપણે એમ કહી આપણા કહેવા મુજબ કહેવું હોય તો કહી શકાય કે આપણને ગુરુ ભક્તિ પસંદ છે, આપણને ગુરુ પૂનમ એ આપણા કહેવા મુજબનો 360 દિવસ આખું વર્ષ એમાં મોટામાં મોટો દિવસ ગુરુ પૂનમનો છે. અને તે દિવસે આપણે ગુરુદેવ એમની કૃપા એના માટે પ્રાર્થના કરીશું. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે મંગલાચરણ અંતર્ગત ગુરુ એની ગુરુ પૂનમ કાલે હોવાથી આજે આપણે ગુરુ એમને યાદ કરીશું. સૌથી પહેલા વિષ્ણુ પરમાત્મા એમને પ્રિય મંત્ર બોલીશું. અને ગુરુ એમને યાદ કરી લઈએ તો કાલે પછી આપણે એટલું ઓછું કહેવું, કારણ કે કાલનો બહુ પુરવઠો, કાલની બહુ તૈયારી તમે બધા ગઈકાલે કઈ રીતે આપણે આજે કરીશું. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ येन चराचरम तत्पदम दर्शितम येन तस्मै श्री गुरुवे नमः. અને ગુરુ આપણને જ્ઞાન આપે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિતમ येन तस्मै श्री गुरुवे नमः.
આજે આપણે કાલની ગુરુ પૂર્ણિમા, એમાં આપણે જે કરવાનું, ગાવાનું, એ આપણા એક ભક્ત અને બહુ શ્રદ્ધા ધરાવે છે. ભાગવતમાં એ બહુ જ રસ ધરાવનારા છે. અને એમણે આપણને મોકલું છે પ્રસારણ કરવા, રજૂ કરવા. અને એમનું કહેવાનું એવું છે અભિપ્રાય તરીકે કે એણે સીધું જ ભગવાનને આપણે અર્પણ કરી શકીએ, ભગવાનને ડાયરેક્ટ સંબોધન કરી શકીએ એવું ઘણા વર્ષો પહેલાં એક મૂવી ફિલ્મ કયો કે મૂવી કયો, બધું હરખું જ, એમાં રાગ પીલું ઉપર આધારિત અને બહુ જૂના કલાકારો, ઘણાને અત્યારે યાદ ન હોય નામ, એ મુકેશ એમણે ગાયેલું છે. અને પહેલાંના વખતમાં, જૂના વખતમાં ભગવાનના જ ગીતો આ પ્રસારણ અને મૂવી પણ ભગવાનના જ ઉતરતા હતા હો. હા, અને આ તો બહુ જૂની રચના છે. 1968 એની સાલ. અને એમાં કહેવામાં આવ્યું છે એ આપણે આજે રજૂ કરવું છે. એણે પ્રેમથી આપણને ભાવથી મોકલું છે. પછી કાલે આપણે જગ્યા જ નથી, ગુરુ પૂનમ, અને ગુરુ પૂનમ આજે મનાવી લઈએ અને કાલે મનાવશું. તો આવી રીતે આપણે તમને પણ રાસ લેવા હોય તો રાસ, નૃત્ય, ડાન્સ, અથવા તમારી જગ્યા ઉપર જ ઊભા રહીને ભાવ તમારે રજૂ કરવો હોય તો પણ કરી શકો. અને નો કાંઈ તમારાથી થઈ શકે તો 2 હાથ જોડીને પ્રાર્થના. અને આ તો બહુ ગૂઢ, રહસ્યમય અને બહુ અઘરું છે હો. હા, પણ છતાંય આપણે પ્રયત્ન કરીએ, આપણા ભક્તોને આનંદ થાય. અને આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા ઘણા ભક્તો જોવાના છે આજે પણ, અને આવતીકાલે ગુરુ પૂનમ નિમિત્તે પણ જોશે. તો તમે બધાય 2 હાથ જોડીને પ્રાર્થના કરજો. સીધું જ આપણે ભગવાનને કહીએ છીએ, અર્પણ કરીએ છીએ કે ભગવાન આદિશક્તિ, હે પ્રભુ, અમને રાગની તો ખબર નહીં પડે, કારણ કે અમે રાગ ઉપર નથી બહુ હાલતા. અમને તો રાગ ભગવાનની સાથે થયો, બસ એટલી જરૂરી છે. ओह रे ताल मिले नदी के जल में, ओह रे ताल मिले नदी के जल में,
नदी मिले सागर में, ओहरे ताल मिले नदी के जल में। नदी मिले सागर में, सागर मिले कौन से जल में। सागर मिले कौन से जल में, कोई जाने ना। ओहरे ताल मिले नदी के जल में। नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना। કોઈને ખબર નથી કે સાગર સાગર ક્યાં જાય, કોને મળે। નદી અને બીજા નાળા એ બધાય તો સાગરને મળે, નદીને મળે। નદી સાગરને મળે તો સાગર કોને મળવા જાય। બહુ સુંદર મજાની રચના છે। सूरज को धरती तरसे, धरती को चंद्रमा, धरती को चंद्रमा। सूरज को धरती तरसे, धरती को चंद्रमा, धरती को चंद्रमा। पानी में सीप जैसे, प्यासी हर आत्मा, प्यासी हर आत्मा। बूंद छुपी किस बादल में, कोई जाने ना। ओहरे ताल मिले नदी के जल में। नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना। अनजाने होठों पर क्यों, पहचाने गीत है। अनजाने होठों पर क्यों, पहचाने गीत है। कल तक जो बेगाने थे, जन्मों के मीत है, जन्मों के मीत है। ओ मितवारे कल तक जो बेगाने थे, जन्मों के मीत है, जन्मों के मीत है। क्या होगा कौन से पल में, क्या होगा कौन से पल में, कोई जाने ना। ओहरे ताल मिले नदी के जल में। नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना। ओहरे ताल मिले नदी के जल में। नदी मिले सागर में, सागर मिले कौन से जल में,
कोई जाने ना ओहरे ताल मिले नदी के जल में। बोलिए भागवत स्वरूप भगवान की जय। केशवा माधवा केशवा माधवा हे देवा मधुसूदना हे देवा मधुसूदना केशवा माधवा केशवा माधवा हे देवा मधुसूदना हे देवा मधुसूदना केशवा माधवा केशवा माधवा जय देवा मधुसूदना जय देवा मधुसूदना नेत्र कमल दल नेत्र कमल दल अतीब मनोहरा नेत्र कमल दल अतीब मनोहरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा माया मानुष बेश लीलाधर माया मानुष बेश लीलाधर केशवा माधवा केशवा माधवा हे देवा मधुसूदना हे देवा मधुसूदना। આ બધા પણ તમારે પરવાનગી લેવાની જરૂર નહીં કે ઈશારો કરવાની જરૂર નહીં, રાસ લેવા ઊભું થઈ જ જાવું. આ તમારી બધાની જ કથા છે અને અહીંયા કોઈ જાતની રોકટોક ક્યારેય ડિસિપ્લિન માટે નહીં, જેને જેમ કરવું હોય એમ અહીંયા આવીને સૂઈ જવાની છૂટ છે વાલા ભક્તો. તો જેને જેમ આનંદ કરવો હોય એમ આનંદ કરવા માટે તો આ કથા છે અને એટલા માટે તો આપણે નિત્ય ભાગવત અંતર્ગત આ વિડીયો નથી ઉતારતા. તમે જુઓ છો ને આ દ્રશ્ય બધું આપણે કથા કરીએ છીએ. કથામાં જેને રુચિ છે એ કથામાં રુચિ રાખે છે અને કથામાં સિવાય જેને જેમાં આનંદ મળે એવી રીતે બધાય વાતો કરીને પણ આનંદ તો લે જ છે, ભગવાનને યાદ તો કરે જ છે અને આપણી એ વાત તો કરે જ છે ને કે કેવી સરસ મજાની ધૂન. તમે કીધું હતું ને હમણાં થોડીક વાર પહેલાં કે આ સરસ મજાની ધૂન પણ પ્રભુને પ્રિય છે હો. એટલે અને તમે બોલો કેશવા માધવા હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના અંતર્યામી
પ્રભુ અંતર્યામી પ્રભુ પરમેશ્વરા માયા માનુષ બેસ લીલાધરા કેશવા માધવા કેશવા માધવા હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે રાજન, આજે આપણે સુંદર મજાની કથા કરવાની છે. આ નિત્ય ભાગવત અંતર્ગત અને અંબરીશ રાજાની કથા 11 એનું મહત્વ સમજાયું અને પ્રભુ નારાયણ ભગવાન 11 એના કારણથી ભક્તો ઉપર ઘણી કૃપા કરે છે. એ આપણે કથાઓ કરી અને કાલે આપે કીધું એટલા આ ભાગવત અંતર્ગત આપણે 11 નિમિત્તે એટલા સુંદર મજાના ભગવાનને પ્રિય એવા વૈષ્ણવોને પણ આનંદ થાય એવા 11 કીર્તન આપણે કર્યા છે. અને કાલે તો તમે બહુ તમારો ભાવ રજૂ કર્યો. આજે આપણે સોંભરી ઋષિ એમણે માનધાતા રાજા એ વખતે હતા, એની 50 કન્યા હતી. 50 કન્યાઓ પૈકી સોંભરી ઋષિએ રાજાને કહ્યું કે મને એક કન્યા આપો તમારી. હે રાજન, મારે તપ કરવા, સેવા કરવા, અને સેવકની જરૂર છે. મારે તો ભક્તિ સરળતાથી થાય. કોઈ સેવા ન કરે, કોઈ સહકાર ન આપે, કોઈ તમને ઉપયોગમાં ન આવે, ભાગવત કથાનું કોઈ કામ કરે નહીં અને બધાય પોતપોતાનું જ કર્યા કરે, તો ભાગવત આપણી ઘરે મહેમાન પધાર્યા હોય, આપણે મહેમાનને પધરામણી કરાવી છે, તો આપણે જરાય મહત્વ ન આપીએ અને આપણે આપણી રીતે જ બધું કરીએ. અલબત્ત એ જરૂરી હોય એટલા પૂરતું બરાબર, પણ ભક્તિ કરવા માટે ઘણી જરૂર પડે. આ કામ કરવું, આ કામ કરવું, આ કામ કરવું, આ કામ કરવું, આ કામ કરવું,
આ સેવા, આ સેવા, આ સેવા, આ સેવા, જલ સેવા, ચાય સેવા. અલબત્ત આપણી કથા ત્યાં પણ મોટી ઉંમરના 4-5 જણાઓ આજે સાંભળે છે, તો એની રીતે બધુંય કથાનું. અને એમને તો એમ છે કે અમે અહીંયા આવીને અંદર તો આપણે ઝાઝા માણસો એ પ્રવેશ નિષેધ છે, એટલે પણ બહાર બેસીને કથા તો સાંભળે. કેટલો રસ ભાગવતમાં. હવે આવો ભાગવતમાં રસ જે ભક્તો લેતા હોય એ ભક્ત ઉપર ભગવાન બહુ કૃપા કરે હો. એને કાંઈ ન ઘટે વાલા ભક્તો. અને અમને એમ હોય કે કાંઈક સેવા અમારે તમારી વાટ જોવી પડે. તમે આવો પછી તમે જે નિશ્ચિત છે એવા ભક્તો તો આ નિત્ય ભાગવત કથા એમાં પણ રસ લે છે. અને જાણે પોતે જ ન કથાનું આયોજન કર્યું હોય એવું કરે છે, તો આપણને કેટલો આનંદ થાય છે. અને સોંભરી ઋષિને પણ ભક્તિ કરવા માટે, નિત્ય કર્મો કરવા માટે, કથા કરવા માટે સેવકની જરૂર હતી, સેવિકાની જરૂર હતી. અને એ વખતે રાજા માનધાતા એને તો 50 કન્યા હતી. એટલે એમ હોય ને કે આને કાંઈ એક કન્યા નથી. એક કન્યા હોય એની પાસે માગણી ન કરાય કે તમારી કન્યા આપો. પણ આને તો 50 કન્યા માનધાતા રાજાને. એટલે સોંભરી ઋષિને એમ હતું કે એક કન્યા તો આપી જ દેશે ગમે તેમ કરીને. એટલે માનધાતા રાજાને કહ્યું કે તમારી કોઈ પણ એક કન્યા મને આપો, મારે ભક્તિ કરવા સેવિકાની જરૂર છે, સેવા કરે એની જરૂર છે, તો હું ભક્તિ કરી શકું અને પુણ્ય તમને મળશે. ત્યારે રાજાને એમ થયું કે મારે તમને ના કેમ પાડવી. હવે ના પાડે તો ઋષિ એનું અપમાન થયું કહેવાય, અને હા પાડે તો કોને કહેવું, કઈ કન્યાને કહેવું કે તું આ રાજાને, તું આ ઋષિની પાસે સેવા કરવા માટે જા. એટલે રાજા માનધાતાએ સોંભરી ઋષિને ખોટું ન લાગે અને અપમાન ન ગણાય એવી ચાલા. આમ તો ખબર પડી જાય કે આ હા પાડે છે કે ના પાડે છે. હા, પણ રાજાએ કહ્યું કે સ્વયંવર કરવો છે અને 50 કન્યાઓ, એમાંથી તમને જે કન્યા પસંદ કરશે એ કન્યા તમને આપીશું. પછી તો સોંભરી ઋષિને પણ એમ થયું કે આ માનધાતા રાજા મને આ ખોટો જવાબ અને ખોટું કરે છે. પણ છતાંય બધાયને બતાવી દેવા માટે ઋષિએ પ્રભુને પ્રાર્થના કરી છે કે મારે સેવાનું કામ કરવા જરૂર છે સેવકની, અને યોગ બળથી
એટલું શરીર આકર્ષક બનાવ્યું, એટલું શરીર આકર્ષક બનાવ્યું. ચહેરો તો તમે જુઓ ને કે આજે ઘણી બૈરાઓ એ બ્યુટી પાર્લરમાં ચહેરાઓ અને બધું શણગાર કરવા જાય. 5-5 હજાર રૂપિયા એની ફી આપતા હોય છે, પણ એ તો કુદરતી નથી. એ તો તમે શણગાર કર્યો છે. પણ યોગ બળથી એવું શરીર બનાવી શકાય. અત્યારે આપણે વ્યાયામય ન કરી શકતા હોય તો યોગ બળ કેવી રીતે? યોગ બળ બહુ અઘરું છે મેળવવું. આ કૃષ્ણ એને યોગેશ્વર એટલે જ કહેવાય કે એમણે યોગ બળ મેળવું છે. અને આ ઋષિ એમણે પણ યોગ બળથી પોતાનું શરીર એટલું બધું સુંદર બનાવ્યું, એટલું બધું સુંદર બનાવ્યું. અત્યારે તમને કોઈને માનવામાં ન આવે કે હવે એ તો કથા છે, ખોટું લખ્યું હોય, પણ કથામાં ખોટું હોય જ નહીં. અને આ સત્યની કથા છે, સત્યના આચરણની કથા છે. ભગવાન સત્ય સ્વરૂપ છે અને સુંદર શરીર ઋષિએ બનાવ્યું. સ્વયંવરમાં હાજર થયા. સ્વયંવરમાં ઋષિ એને બેસવું ન પડ્યું. અને 50-50 કન્યાઓ, એમને તો એક જ કન્યાની જરૂર હતી, એટલે શરીર સુંદર બનાવ્યું હતું, આકર્ષણ. પણ 50-50 કન્યાઓ એમણે આ ઋષિને વરમાળા પહેરાવી અને સ્વયંવર સંપન્ન કર્યો. અને 50-50 કન્યા એની સાથે આ ઋષિ એમણે એક જ જગ્યાએ 50 મંડપ નાખીને એકમાંથી 50 રૂપ, 50 સ્વરૂપ ધારણ કરી. અને પછી આ યોગ બળથી થાય ભાઈ. આ કૃષ્ણએ 16,108 સ્વરૂપ અને 16,108 રાણીઓ એની સાથે યોગ બળથી એટલા રૂપ ધારણ કરીને એકમાંથી એટલા થઈને 16,108 થયા. અને આ ઋષિ એમણે 50 કન્યા હતી સ્વયંવરમાં, તો એમણે 50 સ્વરૂપ પ્રાપ્ત કર્યા. અને દરેક કન્યા એમણે વરમાળા પહેરાવી છે. 50 કન્યાઓ, એકેય કન્યા આપતા ન હતા ને 50 કન્યાઓ આપવી પડે. સ્વયંવરમાં ઘણું વાર એવું થાય. દરેક કન્યા એને 100 પુત્ર થયા છે. એટલે 50 ગુણ્યા 100 કરો તો 5,000 તો થાય ને. તો કુલ આ 50 કન્યાઓ સાથે વિવાહ કર્યા ઋષિએ સ્વયંવરમાંથી પ્રાપ્ત કરીને. અને 100 પુત્ર, આપણે એકનોય વાંધો હોય, આપણે એક પુત્રય ન હોય. અને આ યોગ બળ, આ ભક્તિ, આ ઋષિવર્ય, આ સેવા, આપણે સેવા પરમ ધર્મ છે એમ કહેવાનું, પણ કરવાની નહીં. એ કે અમે કાંઈ નવરા છીએ, અમારે કાંઈ કામ ન હોય. તો પછી ભગવાન
એ કે કાંઈ વાંધો નહીં. તો ભગવાન તો ઉદાર, દયાળુ, કરુણાના કરવાવાળા. અને આ સોંભરી ઋષિને કન્યા પ્રાપ્તિની ઈચ્છા થઈ. એ સ્નાન કરવા ગયા હતા ને માછલાઓને જોયા મૈથુન કાર્ય કરતા કરતા, અને એના કારણથી ઋષિને ઈચ્છા થઈ. અને એટલે ઋષિએ માગણી કરી અને એકને બદલે 50 અને પાછી 100 પુત્રો, એકને એક કન્યાને. પણ આ બધી માયા કહેવાય. તપ કરે બહુ, એને માયા તો લાગે જ, પણ ભાગવત એનું મહત્વ એવું છે વાલા ભક્તો, કે ભાગવત દરરોજ તમે સ્મરણ કરો, એનું ચિંતન કરો, એની વાત સાંભળો, એની કથા કરો, તો એનું આયોજન કરો ભાગવતનું. તો પ્રિય ભક્તો, ભાગવત એ કોઈ પ્રકારની માયા તમને અસર ન કરે. તમારું બ્રહ્મ તેજ નષ્ટ ન થાય. અને અંતે સોંભરી ઋષિ એમણે પોતાની અંત સમયમાં પછી તો કોઈનો સંગ ન કર્યો. જો એવા માણસનો સંગ થઈ જાય તો કેટલું બધું ગુમાવવું પડે. તપ કરવાને બદલે એટલું બધું ગુમાવવું પડ્યું. 50 કન્યાઓની ઈચ્છા કરી, કન્યાઓને મેળવવા યોગ બળ, અને એને 100 પુત્રો. આ બધી કેવી માયા કહેવાય. આ ઋષિ એને જો માયા, એ માત્ર સંગ એટલા પૂરતો જ અને ઈચ્છા થઈ. પણ વાલા ભક્તો, એ તો આ મહત્વ છે ભાગવતનું, કે ભક્તને, ભાગવતના કથા કરવાવાળાને, ભાગવતના રચયિતા, ભાગવતના આયોજક, ભાગવતની કથા સાંભળવાવાળા, ભાગવતની કથા કહેવાવાળા, એને ક્યારેય માયા સતાવતી નથી. અને માયા હંમેશા મદદ કરે છે. પ્રભુની દાસી છે ને માયા. એટલે ભક્ત, ભાગવતના ભક્તને, ભાગવતને તો પછી ભક્તિ શું કામની કહેવાય. પણ એક ઉપદેશ આપવા માટે અને પ્રાયશ્ચિત કર્મ કરવું પડ્યું આ ઋષિને, સોંભરી ઋષિને. અને પછી તો એકલા જ પોતે તો 50 કન્યા, 100 દીકરાઓ, 5000 દીકરાઓ, બધુંય છોડીને એકલા જ. અંતે તો આ ઋષિ એ તપ કરવા લાગ્યા. એને કહેવાય પ્રાયશ્ચિત. બધું છોડી દેવું એ અઘરું છે હો. પહેલાં બધું મેળવવું, પછી બધું છોડી દેવું. એ આત્મા એવી રીતનો હોય તો જ છોડી શકાય. પછી એકલા તપ કરવા લાગ્યા. વનમાં ગયા હોય કે એવી રીતે. અને અંતે શરીરનો ત્યાગ આ ઋષિએ કર્યો. અને એમની 50 કન્યાઓ હતી ને, પત્નીઓ, એ પણ અગ્નિમાં
બળી અને પોતાના શરીરો છોડ્યા છે. આ દિવ્ય કથા આ માનધાતા રાજા હતા ને, એના વંશમાં રાજા સત્યવ્રત અને એને ત્રિશંકુ એના વંશમાં હતા. ત્રિશંકુ એટલે કહેતા સત્યવ્રત રાજાને ત્રિશંકુ એટલે કહેતા કે એ સ્વદેહે સ્વર્ગમાં ગયા છે. આ માનધાતા રાજાના વંશમાં કેવા પુણ્ય કેવા તપ કરવાવાળા પણ ઉત્પન્ન થયા કહેવાય. ત્રિશંકુને હરિશ્ચંદ્ર, જેને બધાય તમે ઓળખો છો, સત્યવાદી હરિશ્ચંદ્ર. ભાગવતમાં હરિશ્ચંદ્રનું નામ ન આવે, હરિશ્ચંદ્રની કથા ન આવે એવું બને જ નહીં. કારણ કે સત્ય એની આસપાસ જ આ ભાગવત છે અને સત્ય સિવાય બીજું કાંઈ નહીં. તમે ઘણીવાર અદાલતમાં જાઓ તો તમને સોગંદ લેવડાવે છે ને, ગવાહ કઠેરામાં આવીને કે મેં જો કુછ કહूँगा सत्य कहूँगा, सत्य के सिवाय कुछ नहीं कहूँगा, એવું આપણે આવે છે ને અદાલતમાં. માત્ર આવી રીતે સોગંદ લેવડાવે છે. અને આવી રીતે કથા એ પણ સત્યની આસપાસ જ. અને આ ભાગવત પ્રભુનું સત્ય સ્વરૂપ જ છે. સત્ય એ જ ભાગવત. પણ હરિશ્ચંદ્ર રાજા, એને કોઈ સંતાન નહોતા. પુત્ર મોહમાં પડ્યા. આ જેમ ઋષિએ ઈચ્છા કરી એવી રીતે મોહમાં પડ્યા હરિશ્ચંદ્ર રાજા. એને કોઈ સંતાન નહોતા. તો જો ને આ ભગવાનની લીલા કહેવાય કે શું નથી કરતા ભગવાન. અને પુત્રમાં મોહ થયો, પત્ની પુત્ર અને પોતાને પણ વેચાઈ જવું પડ્યું. આ હરિશ્ચંદ્ર રાજા સત્યને ખાતર, સત્યનું પાલન કરવા માટે, અને એટલે એની કથા ભાગવતમાં કહેવામાં આવે છે. ભલે ટૂંકમાં તો ટૂંકમાં. એના પુત્ર રોહિત કુમાર, એનું નામ હતું પુત્રનું રોહિત કુમાર, એ વેચાઈ ગયા હતા. રોહિત કુમારને સર્પદંશ થયો અને એનું મૃત્યુ થયું. પછી તો એની મા તારામતી બીજે ક્યાંક વેચાણ હતા. એને ખબર પડી. રોહિત કુમારનો દેહ લઈ એમનો અગ્નિદાહ આપવા માટે સ્મશાનમાં આ તારામતી ગયા છે. અને તારામતી એમણે સ્મશાનમાં ચોકી કરવાવાળા, વેરો ઉઘરાવવાવાળા એ પોતાના જ પતિ હરિશ્ચંદ્ર હતા. અને એણે કહ્યું કે આ તમારોય પુત્ર છે, મારોય પુત્ર છે, અને એનું મૃત્યુ છે, મારી પાસે કાંઈ નથી વેરો ભરવા માટે, તો તમે એને અગ્નિદાહ દેવા દો. ત્યારે હરિશ્ચંદ્ર રાજા એમણે ના પાડી છે, પોતાનો જ દીકરો, પણ છતાંય વેરો દેવો પડશે. વેરો લીધા વગર અગ્નિદાહ દેવા હું નહીં કરું. હું સત્યવાદી છું. મારો માલિક એને ખબર પડે,
વેરો લીધા વગર અગ્નિદાહ દેવા મેં પરવાનગી આપી છે, તો મને મારો માલિક એ કષ્ટ આપે અને તકલીફ પડે, મારું મૃત્યુ બગડે, મારું જીવન બગડે, માટે હું તમને વેરો લીધા વગર નહીં આપું અગ્નિદાહ દેવા માટે. ત્યારે એના પત્નીએ કહ્યું તારામતીએ કે તમારો માલિક તો અત્યારે રાતના 2 વાગ્યા છે, એ ઘરે સૂતો હોય છે, નીંદર આવે તો, નહીતર નીંદરે ન આવે. એવું બનતું હોય છે હો ઘણીવાર. રાતના મોટી ઉંમરના માણસો હોય એને રાતના નીંદર ઉડી જાય પછી આવે નહીં. અમારા ભક્તો મિત્ર તરીકે આ સત્સંગી સ્વામી, એનું નામ તો કાંઈ નથી, ભૂલાઈ ગયું છે, પણ એને સ્વતંત્ર મજાનું બધી સગવડ, અને રાતના 2 વાગે નીંદર ઉડે તો સ્વામી લાઇટ કરે, પેન કાગળ અને કીર્તન લખે, અને ભજન કીર્તન બોલે પણ ખરા, અને 4 વાગી જાય પછી પાછા જાગી જાય. તો આ સ્વામી મંદિરમાં સંતો એ બધાય રાતના તો રાતના ભક્તિ કરે છે હો. હા, અને 2 વાગે આ તમારો માલિક એ તો સૂતો હોય છે, જો નીંદર આવતી હોય તો, નહીં આવતી હોય તો નહીં સૂતો હોય, એ તો ઘરે છે. ત્યારે હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું કે મારો માલિક ઘરે છે એ નથી, મારો માલિક તો પરમાત્મા છે, 14 બ્રહ્માંડનો અધિકારી છે, અને એનાથી કાંઈ અજાણ છે જ નહીં. એ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. એને ખબર પડી જાય તો મારું પાપ કર્મ થઈ જાય. માટે મારા માલિકને વાસ્તવમાં રાજી રાખવો એ મારી ફરજ છે. વેરો લીધા વગર આ અગ્નિદાહ દેવા નહીં દઈ. આવા સમયે પછી તો તારામતીએ શરીર ત્યાં જ ફેંકી દીધું કે હવે શું થાય છે જોઈ. એમ કરીને આગી વહી ગઈ થોડેક દૂર અને બેઠી પરમાત્મા શું કરે છે એ જોવા માટે. અને ભયંકર વરસાદ, વીજળી, તોફાન, અને આવા સમયે સ્મશાનમાં હરિશ્ચંદ્ર રાજા એકલા, કાંઈ ઓથ નહીં, કોઈ છાપરું ન હોય, કોઈ મકાન ન હોય, અને એમનેમ ચોકી કરતા હતા. હવે બચવા માટે શું કરવું? તો એક બીલીનું ઝાડ હતું. બીલીપત્ર તમે ઓળખો ને, મહાદેવજીને ચડે, એને 3 પાન હોય. આ બીલીપત્ર મહાદેવજીને બહુ પ્રિય છે હો. આ હરિશ્ચંદ્ર રાજા એક બીલીનું ઝાડ હતું સ્મશાનમાં, તો ત્યાં જઈ અને સંભાળીને ચડ્યા ઝાડ ઉપર, પણ બીલી પત્તા
નીચે પડ્યા, ઝાડની નીચે, અને તોફાન, પવન, વરસાદ એના કારણથી નીચે બીલી પત્તા પડ્યા. બીલીના ઝાડ નીચે મહાદેવજીનું લિંગ વર્ષો પહેલાંથી દટાયેલું હતું આ જગ્યાએ. અને બીલીપત્તા એ રાજાના હરિશ્ચંદ્રના કારણથી, એના કર્મથી નીચે પડ્યા. અને મહાદેવજીનું લિંગ હતું એ મહાદેવજી ઉપર અર્પણ થયા. મસ્તક ઉપર બીલીપત્ર ચડાવાઈ ગયા. જાણતા અજાણતા રાજાને ખબર નહોતી, બોલો, કે આ બીલીપત્ર પડ્યા અને નીચે લિંગ છે શિવનું, અને એને ચડાવાઈ ગયા મારાથી. એને ખબર નહોતી. વાલા ભક્તો, આ કથા ઉપરથી તો એવું કહેવાનું છે કે તમને ખબર ન હોય અને તમે ભગવાન ન્યા હોય એને યાદ કરો, એના માટેનું કંઈક કર્મ કરો તો ભગવાનની ભક્તિ ગણાય છે. અજાણતા અજાણતા પણ જો ભક્તિ થઈ જાય તો ભગવાન પ્રસન્ન થાય છે તરત. અને મહાદેવજી તો ભોળા શંભુ. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા. આ મહાદેવજીને યાદ કરવા, એનું સ્મરણ. અને હરિશ્ચંદ્ર રાજા એને મહાદેવજી પ્રસન્ન થયા ત્યાં ને ત્યાં જ. અને આ કથામાં એવું લખ્યું છે વાલા ભક્તો કે મહાદેવજી તરત પ્રસન્ન થયા ભક્તિના કારણથી. અને જ્યાં બીલી ઝાડ હોય ત્યાં આસપાસમાં એ વિસ્તારમાં મહાદેવજીનું લિંગ કાં દ્રશ્ય સ્વરૂપમાં હોય અને કાં અદ્રશ્ય સ્વરૂપમાં હોય, ઢકાયેલું હોય. પણ હોય તો ખરું જ, એવું લખ્યું છે. અને ન હોય તો ઘણા ભક્તો લઈ આવી નહીં રાખે કે આ સારું બીલીના ઝાડ નીચે રાખી દો. અને મહાદેવજીએ પ્રસન્ન થઈ 2 બીલીપત્ર કે 4 બીલીપત્ર કે ગયણા ગાંઠિયા બીલીપત્ર અજાણતા ચડાવાઈ ગયા. અને મહાદેવજીએ કૃપા કરી પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને વરદાન આપ્યા. માગવું ન પડ્યું. એના પુત્રને જીવિત કર્યો. પુત્ર મોહ જાગ્યો ત્યારે વેચાઈ જવું પડ્યું. પુત્ર મોહ છૂટ્યો એટલે પુત્રનો મોહ છૂટી ગયો અને અગ્નિદાહ દેવા ન દીધા ત્યારે પુત્ર મોહ છૂટ્યો તો પ્રભુ પ્રસન્ન થયા સત્યથી, સત્યના કારણથી. અને ભગવાને દર્શન આપ્યા. તારામતી એને પણ સુંદર મજાનું શરીર આપ્યું. પ્રભુએ સુખ આપ્યું, સગવડ આપી. એવા સુંદર મજાના મહેલ આપ્યા મહાદેવજીઓ. આ જેમ સુદામાને તો એક જ મહેલ આપ્યો હતો, પણ મહાદેવજીએ બધી જાતના અદ્યતન મહેલ આપ્યા. રાજા હરિશ્ચંદ્ર એને જ્યાં રહેવું હોય ત્યાં ઈ રહે. રાણી તારામતી એને જ્યાં રહેવું હોય ત્યાં ઈ રહે. રોહિત કુમાર એને જ્યાં રહેવું હોય ત્યાં ઈ રહે.
અને જેને જેવી રીતે રહેવું હોય, કોઈને આમંત્રિત કરવા હોય તો પણ બધાય એવી રીતે રહે. આવી રીતે મહાદેવજીએ પુત્ર મોહ છૂટ્યો તો કૃપા કરી અને સુંદર મજાની સગવડ કરી આપી હો. એટલે આપણે વાલા ભક્તો એ જ કહેવાનું છે કે ભક્તિ કરવી છે. બસ આપણે તો ભક્તિ ચાલુ રાખવી. ભક્તિ ચાલુ રાખશું એટલે પ્રભુની કૃપા થશે. અને ભક્તિના કારણથી આપણે કથા કરવામાં સગવડતા અને આપણી માગણી ભગવાનની પાસે છે કે બધાને ભક્તિ કરવાથી જ સુંદર મજાના મહેલ, સુંદર મજાની સગવડતાઓ મળી છે. તો આપણે ભક્તિ કરીશું તો આપણને ચોક્કસ મળશે સગવડતા બધાય પ્રકારની. એમાં કોઈ શક તો પ્રભુને આપણે એમ તો ખબર જ હોય કે ભગવાન એની પાસે કાંઈ માગવું ન પડે. ભગવાનને બધી ખબર જ હોય. પણ છતાંય આપણે તો આ નિત્ય ભાગવત અંતર્ગત આ કથામાં પણ આપણે માગવું એટલા માટે કે અટકાયત એના કારણથી આપણને તકલીફ પડે અને ભક્તિ આપણી ઈચ્છા મુજબની થઈ ન શકે. એના કારણથી આપણે અગવડતાઓ ભોગવીએ છીએ. પણ આપણે મકાન પરમાત્માની ઈચ્છા હોય એવી રીતે આપણે જરૂર પડશે. અને મકાનની અને સ્વતંત્ર જો આપણે રહી શકીએ, જેવી રીતે આપણે સ્વામીનો દાખલો આપ્યો કે સ્વામી એના સંતો, એને કથા, એને રૂમ, એને બધી સગવડતા એવી રીતની વ્યવસ્થા મંદિરમાં હોય છે દરેક સ્વામી એના માટે. અને બધા રાતના પણ સ્વતંત્ર હોય છે. ક્યારેય કોઈને કાંઈ અગવડતા ન પડે. તો આપણે પણ ભક્તિ કરવી જ છે. અને ભક્તિ કરવાથી પ્રભુની પાસે માગવું વહેલું કે અત્યારે આપી દો બસ. અને નહીંતર ભગવાનને આપશે, સગવડતા કરશે ત્યારે તો આપણે ત્યારે ભોગવીશું, ભક્તિ કરીશું. કથા તો આપણે કરવી જ છે. અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત આવી રીતે ઓડિયો કથાઓ કરીએ છીએ. અને કોઈ ભક્ત બોલાવશે તો આપણે 7 દિવસ 8 દિવસ કે અનુષ્ઠાન પૂરતું આપણે કથા કરીશું. અને એવી રીતે ભગવાન સગવડતા આપણને પણ કરી આપશે. એવા ભગવાન કરુણાના કરવાવાળા છે. તો આપણી ઉપર એ કરુણા કરશે. તો એમાં કાંઈ નથિંગ ઇઝ રોંગ. આપ ભક્ત છીએ, તમે ભક્ત છો. તમારે પણ જે અગવડતા, જે અર્જન્ટ જરૂર હોય, ભલે ને તમારી બુદ્ધિ પ્રમાણે તમારે જરૂર પડે એ તમે માગો. અને ભગવાને એમ કીધું કે આવું માગ્યું, આના કરતાં તો હું તને અનેક ગણું આપત સારું. પણ એ આપો. અને અમે અત્યારે અર્જન્સી છે એ આપો. ભક્ત તો બધું માગી શકે. અને ઠાકોરજી આપણને તો એમ લાગે છે કે શા માટે ભગવાન વિલંબ કરે છે આપણને આપવા માટે, સગવડતા સરળતા આપવા માટે.
અને એ આપણો ભાવ રજૂ કરું છું. તમે બે હાથ જોડી રાખજો. ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो. હે ભગવાન, એવું અમે શું માગી લીધું? ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो. मेरी बिनती सुनो ए कन्हैया, मेरी बिनती सुनो ए मुरारी, रख लो मेरी बात. अरे देना हो तो दीजियो जन्म जन्म का साथ. देना हो तो दीजियो जन्म जन्म का साथ. હે પ્રભુ, આવી રીતે અમે એવું શું માગ્યું સગવડતા સિવાય કે આપને દેવામાં સંકોચ થાય છે? અને પ્રભુ, આપ અમારી પરીક્ષા એ વધારે થાય છે અને અમને આપ કૃપા કરશો તો જ બધું કરી શકશું, નહીતર અમારાથી પણ કાંઈ ભક્તિ કરવી ભલે અમારે જરૂર છે અને ભક્તિ મૂકવી નથી. તો આજની કથા પ્રભુ આપણા સઘળા બધાયના સંકલ્પો પૂર્ણ કરશે. આ કથા સાંભળનારા અને અમે આ કથા કહેવાવાળા એ ભગવાન જ અમારી અંદર આવીને કથા કહે છે. બાકી અમે શું કથા કરી શકીએ? તો ભગવાન કંઈક કરી આપે એવી અમારી વિનંતી, પ્રાર્થના, માગણી, સંકલ્પ. તો હવે આપણે કથાને અહીંયા વિરામ આપીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.